15 લાઈનો દિલીપભાઈ હજુ 29 ગીગાવોટ નું આ અદાણીનું છે, બીજું 55 ગીગાવોટ નું અંબાણીનું પાછું જનરેટ થશે. એટલે તમે વિચાર કરો કે આ ખાલી 29 ગીગાવોટમાં જો આટલી જગ્યા જશે તો આવનારા દિવસોમાં જગ્યા કેટલી જશે. બીજી વાત કરું, ગુજરાતમાં વીજળી સરપ્લસ છે. રમેશભાઈ, આ તમે બહુ મોટો આંકડો કર્યો, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જો ખેડૂતોને અસર થતી હોય, કેટલા ખેડૂતો અને કેટલા ટકા જમીન આમાં જવાની છે? હવે તમને દિલીપભાઈ અત્યારે જે 12/2/2026 ના રોજ જે જાહેરનામું બહાર પડ્યું છે ને, એમાં 8 જિલ્લા, 24 તાલુકા અને 497 ગામડામાંથી જાય છે. તમે વિચાર કરો, 497 ગામડા એટલે 500 ગામડાઓ છે. એક જે કોરિડોર છે ને 220 ફૂટ જગ્યા પહોળાઈમાં જશે. હવે તમે ખાવડાથી લઈને તમે અહીંયા સુધી સુરત સુધી કિલોમીટર માપી લો, એટલે 32% જગ્યા ખેડૂતોની ઓલ ઓવર આ બધી લાઈનોમાં જશે. ખેડૂતોની જગ્યા 32% એમાં જશે. જયારે ટાઉન પ્લાનિંગ એક્ટ આવશે ત્યારે 50% સરકાર કાપશે, બરોબર છે. હાઈવે જશે તેમાં કાપશે. એટલે ખેડૂતો બરબાદ થઈ જવાના, પાયમાલ થઈ જવાના છે. અમે સરકારને એક રજૂઆત કરી છે કે તમારે વીજળી આપવી છે તો દરિયાઈ પટ્ટી, આપણે ગુજરાતનો બહુ મોટો દરિયાઈ પટ્ટી, જ્યાં ખાવડાથી તમે લઈને નવસારી સુધીની દરિયાઈ પટ્ટી છે,